तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। आख्याहि मे को भवानुग्ररूपः नमोऽस्तु ते देववर प्रसीद। विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् न हि प्रजानामि तव प्रवृत्तिम्। आख्याहि में को भगवान उग्र रूप भगवान भयंकर अत्यंत भय जन्मांग विश्वरूप जोईने अर्जुन कैसे भगवान भगवान उग्र रूप आ प्रकार उग्र रूप धारण करेला भगवान भगवान आप श्री कोण छो भगवान छो कृष्ण छो ए नहीं पण आ रूप धारण करेला आपनु कयो आ स्वरूप है कि नृसिंह रूप कयो रूप है। नमोस्तुते अभी प्रार्थना करी कि मैंने आ प्रकार समझाओ तो पी तमारे शरणागति लेवी पड़े। नमोस्तुते देववर प्रसीद हे देवर हे देवता श्रेष्ठ देवता आराध्य प्रसीद मानव प्रसन्न थाओ अने मने आ उपदेश करो। विज्ञातमिच्छामि भवन्तमाद्यम भगवान आपने हूँ जानो इच्छु छू आद्यम आद्य पुरुष जैसे ए त्वदीयां प्रवृत्तिम चेष्टां प्रजानामि तो भगवान मारा प्रसन्न थाओ अने क्या हेतु थी आप आ प्रकार रूप धारण कर्યું છે એ મને સમજાવો। कवि आनंद के उपदेशम श्रूयमाणेन उपदेश कर्तु
પ્રહ્વીભવનમ કર્તવ્યમ. જે ઉપદેશની પ્રાર્થના કરતો હોય જિજ્ઞાસુએ ઉપદેશ કરનાર ગુરુજીને નમસ્કાર કરવા જોઈએ, પ્રહ્વીભાવ કરવા જોઈએ. એ કર્તવ્ય છે. એટલે અર્જુન પોતાના આ પ્રકારના વચનથી અને આ પ્રકારના કર્મથી જાણે સમજાવેલું છે આપણને કે જ્યારે આપણે આપણા જિજ્ઞાસા હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અને આપણે મહાપુરુષને જ્યારે આ પ્રકારે આપણી ઈચ્છા વ્યક્ત કરીએ ત્યારે નમસ્કાર હોવો જોઈએ, શરણાગતિ હોવી જોઈએ. નમસ્કારનો દીન ભાવ નથી, નમ્રતાનો ભાવ છે. સ્વીકાર છે કે ભાઈ મારું આ સ્થાન છે, આપના ચરણમાં મારું સ્થાન છે. એને કારણ હું હલકો નથી પડી જતો. હા, નમ્રતાનો જરૂર અહીંયા આગળ નમ્રતાનું પ્રદર્શન છે અને જે વાસ્તવિકતા છે એનું સ્વીકારનું પ્રદર્શન છે. હું સ્વીકારું છું કે હું આ સ્તરનો છું, ભગવાન આપના ચરણ સુધીનો છું. કીડીએ આપણા મસ્તક પર આવવું હોય તો ચરણથી શરૂ કરવું પડે. તેમ ભગવાનના મસ્તક પર જ્ઞાન માટે પહોંચવું હોય તો ચરણથી પ્રારંભ કરવો પડે. નમોસ્તુતે દેવવર પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રસાદમ કુરુ. ભગવાન આપ પ્રસન્ન થાવ. શું ઈચ્છે છે તું? કરોડ ત્યાગમ અર્થ છે પ્રસાદમ કુરુ. ભગવાન આ આપની ક્રૂરતાનો ત્યાગ કરો, પ્રસન્ન થાવ. તો નૃસિંહના રૂપમાં પ્રગટ થાવ તો કોઈ રીતે કોઈનામાં આવી તો ધીરજ હોઈ જ ના શકે. તે ભગવાન આપના ક્રૂર રૂપ જોઈને હું તો અત્યંત હલી ગયો છું, ચલાયમાન થઈ ગયો છું. અને માટે આપનો ઉપદ્રવ ત્યાગ કરીને આપનું જે સામાન્ય સરળ સમાન રૂપ છે, સ્વીકાર્ય રૂપ છે, એનો એ અત્યારે સ્વીકારો. વિજ્ઞાતમિચ્છામિ. તું મને જુએ છે તો કે વિશેષણ જ્ઞાતમિચ્છામિ. વિશેષતાપૂર્વક જાણવા ઈચ્છું છું કે ભગવાન નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ. આ પ્રકારનું ઉગ્ર રૂપ ધારણ કરીને પ્રગટ થવાની પાછળ શું પ્રયોજન છે એ હું સમજી શકતો નથી. ભગવાન એ આપ મને સમજાવો. સ્વયં યદર્થા ચ સ્વપ્રવૃત્તિ તત્સર્વં ભગવાન ઉક્તવાન. અર્જુને આમ તો બે પ્રશ્ન કર્યા. આખ્યા હે મેં કહ, ભગવાન આપ કોણ છે મને કહો. અને નહીં પ્રજાનામી તો પ્રવૃત્તિ. આ પ્રકારનું ઉગ્ર રૂપ ધારણ કરવાની પાછળ આપનું શું પ્રયોજન થયું હું સમજતો નથી. આમ અર્જુને આ શ્લોકમાં ભગવાનને બે પ્રશ્ન કર્યા છે. સ્વયં યદર્થા ચ સપ્રવૃત્તિ. પોતે કોણ છે અને કયા કારણથી આ રૂપ ધારણ કર્યું, પોતે શું કરવા આ રૂપ ધારણ કરીને પોતે શું કરવા ઈચ્છે છે એ ભગવાન અર્જુનને જણાવે છે. અને અર્જુને જે પૂછ્યું બધું ભગવાન કહે તત્સર્વમ ભગવાન ઉક્તવાન. જે કંઈ અર્જુને પૂછ્યું એ બધું જ ભગવાન હવે સમજાવે છે. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધઃ લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતેऽપि ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે येव स्थिताः प्रत्यनीकेषु योधाः. પોતે કોણ છે? લોકક્ષયકૃત કાલ અસ્મિ. આ સમગ્ર લોકનો સમગ્ર જગતનો ક્ષય કરનારો કાળ હું છું. જાણે કે ક્ષય કરવા છે પણ કાળ બધાનો ક્ષય કરે છે.
એટલે સમગ્ર જગતનો ક્ષય કરનાર કાળ હું છું. લોકાન તો અત્યારે શેને માટે પ્રગટ થયા છે? લોકાન સમાહર્તુમ, આ સમગ્ર લોકનો સંહાર કરવા માટે અહીંયા હું પ્રવૃત્ત થયો છું. મહારાજ, હું નહીં યુદ્ધ કરું તો આપ શું કરશો? ઋતે વિદ્વામ ભવિષ્યંતિ સર્વે યે અવસ્થિતા પ્રત્યનીકેશુ યોધા. બંને સૈન્યમાં જે બધા શૂરવીરો અહીં ઉપસ્થિત છે, એમાં કોઈ બચવાનું નથી. તું યુદ્ધ કરે કે ના કરે, કોઈ અહીં બચવાનું નથી. એટલે કે તારે યુદ્ધ કરવું એ તારે માટે બહુ યોગ્ય છે. તો તને આબરૂ ભગવાન કહે છે કે તને યશ આપવા માટે જ મેં આ કર્યું છે. બધું હું કરી રહ્યો છું, પણ યશ તને મળશે. તો ભાષ્યકાર કહે છે, કાલોસ્મી લોકક્ષય કૃતે લોકાનામ ક્ષયમ કરોતીતિ લોકક્ષય કૃતે પ્રવૃદ્ધઃ વૃદ્ધિમ ગતઃ. હું કોણ છું? આપ કોણ છો? કાલોસ્મી, હું કાળ છું. એટલે ભગવાન કહે છે અત્યારે મેં કાળ તો હું છું જ, પણ અત્યારે વિશેષ કરીને કાળનું રૂપ મેં ધારણ કર્યું છે. શું કયો કાળ? લોક ક્ષયકૃત, સમગ્ર લોકનો સમગ્ર જગતનો ક્ષય કરનાર કાળ. કાલ ક્રીડતી ગચ્છતિ આયુ. શંકરાચાર્ય મહારાજે કહ્યું ભજ ગોવિંદમાં, કાલ આ સતત ક્રીડા કરી રહ્યો છે. આપણું આયુષ્ય સતત ક્ષીણ થઈ રહ્યું છે, અને તોય માણસ પોતાની પ્રવૃત્તિ પાપાચરણ છોડતો નથી. ત્યાં એવું કહેવામાં આવે, લોકાનામ ક્ષયમ કરોતી લોકક્ષયકૃત, બધા લોકનો જગતનો જે ક્ષય કરનાર છે એને લોકક્ષયકૃત કહેવામાં આવ્યો. પ્રવૃદ્ધ વૃદ્ધિમ ગતઃ, એ સ્વરૂપમાં હું વૃદ્ધિ પામેલું છું. હંમેશા ભગવાન કાળ છે એને બધાનો ક્ષય કરી જ રહ્યા છે. અત્યારે વિશેષ રૂપમાં અમે હું કાળ છું, બધાનો ક્ષય કરવા માટે પ્રવૃત્ત થયેલો એવો કાળ હું છું. કાલ ક્રિયાશક્તિ ઉપહિત પરમેશ્વર. તો ભગવાનની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ. તો મુખ્યત્વે ક્રિયાશક્તિ ધરાવનાર ભગવાન આ કાળના રૂપમાં છે. કંઈ કરવા માગે છે. યદર્થમ પ્રવૃદ્ધ તચ્છૃણુ લોકાન સમાહર્તુમ સંહર્તુમ ઇહ અસ્મિન કાલે પ્રવૃત્ત. બે પ્રશ્ન છે. ભગવાન આપ કોણ છો અને કયા પ્રયોજનથી આપે આવું ક્રૂર રૂપ ધારણ કર્યું છે? ભગવાન કે હું કાળ છું અને લોકક્ષય કૃત પ્રવૃદ્ધ લોકાનામ ક્ષયમ કરોતિ. યદ અર્થમ પ્રવૃદ્ધ, કયા પ્રયોજનથી આ પ્રકારે હું અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું. લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત ઇહ અસ્મિન કાલે. ઇહ એટલે અહીં એટલે અસ્મિન કાળે સાતમી વિભક્તિ, આ સમયે આ બધા લોકોનો ક્ષય કરવા માટે, નાશ કરવા માટે હું પ્રવૃદ્ધ અને પ્રવૃત્ત, સમગ્ર લોકોનો ક્ષય કરવા માટે કાળના રૂપમાં હું વૃદ્ધિ પામેલો છું, અને બધા લોકોનો સંહાર કરવા માટે હું પ્રવૃત્ત છું. લોકાન સમાહરમ ઇહ પ્રવૃત્ત.
अस्मिन् वर्तमान युद्धोपलक्षितम કાલસ્ય વિવક્ષિતમ. અત્યારે એટલે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના સંદર્ભમાં મેં આ રૂપ ધારણ કર્યું છે. લોક સંહારાર્થમ ત્વત્પ્રવૃત્તો અપી, ભગવાન આપ સમગ્ર લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયા હો તો પણ ન સૌ અર્થવતી, આપની આ પ્રવૃત્તિ છે એ સફળ નહીં થાય. પ્રતિપક્ષાણામ ભીષ્માદિના મત પ્રવૃત્તિના, હું જો મારું કર્મ નહીં કરું તો ભગવાન આપની આ ઈચ્છા છે નહીં સફળ થાય. હા, ભીષ્મ દ્રોણ વગેરેનો નાશ હું નહીં કરું, મત પ્રવૃત્તિ વિના, મારી પ્રવૃત્તિ વગર ભગવાન આપ કેવી રીતે આ ઈચ્છો છો એ કરી શકશો? એટલે મારી દ્વારા પણ હું કરીશ તો જ થશે ને. મત પ્રવૃત્તિ વિના સંહર્તુમ અશક્યત્વાત્, હું નહીં કરું મારું કર્મ તો આપ આપનું કર્મ નહીં કરી શકો. ભગવાન એ સીધા એ તો કરાવે તો કોઈક દ્વારા જ કરાવે ને. કાળ હોય તો વાઘ કશુંક આવે એ જાતનો સંહાર કરનારો એ દ્વારા કાળ કામ કરે. તો અર્જુન દ્વારા કામ કરે ક્યારે? અર્જુન જ્યારે આ બધાનો વધ કરવા, એવો અર્જુન એને બાણ ધનુષ પણ હેઠા મૂકે એવો અર્જુન નહીં. એટલે કે અર્જુન જ્યારે ધારણ કરે ધનુષ્ય અને બાણ અને પ્રવૃત્ત થાય એવો અર્જુન, એ દ્વારા ભગવાનનું પ્રયોજન પૂર્ણ થાય. નરે અર્જુન દ્વારા પણ નહીં. મળે ભગવાન આપનું પ્રયોજન પૂરું થાય એ માટે હું જો સહકાર ના આપું તો આપ કેવી રીતે આપનું પ્રયોજન પૂરું કરી શકશો? ભગવાને સીધું સંભળાવે. ઋતે પિત્વામ ન ભવિષ્યંતિ સર્વે, અને તારા વગર પણ આમાંનું કોઈ પણ બચવાનું નથી. ભીષ્મ દ્રોણ કર્ણ પ્રભૃતય, બધા એટલે આ તો રહી જ જશે ને મહારાજ. આ બે સામાન્ય માણસો નાશ ના, ભીષ્મ દ્રોણ કર્ણ ને બધા, આ બધા સહિત કોઈ બચવાનું નથી. येभ्यः तव आशंका ये अवस्थिताः प्रत्यनीकेषु अनेकम अनेकम प्रति प्रत्यनीकेषु प्रतिपक्षभूतेषु अनेकेषु योधाः एव योद्धारः. યોદ્ધા કહો કે યોદ્ધાર, યુદ્ધ કરનારા. એટલે ભગવાન એને કહે છે કે આ ભીષ્મ દ્રોણ વગેરે જે છે વિશેષ એમનો ઉલ્લેખ કરે છે, જેમના માટે તારા મનમાં આશંકા હતી કે આમને કોણ વધ કરી શકે. તો અને એ એમને સહિતના બધા પ્રત્યનીકેશું, પ્રત્યેક અનેક એટલે સૈન્યમાં ઉપસ્થિત જે બધા એકબીજાનો વિરોધ કરનારા બધા, એમાં પાંડવો બધા જ આવી ગયા. ભગવાને વિશેષ કરીને એમનું રક્ષણ કર્યું. ને તે કોણ મોટા છે? સામે જે બધા મહાયોદ્ધાઓ છે, ભીષ્મ દ્રોણ કર્ણ જયદ્રથ, અજય છે બધા, કોઈ એમનો વિજય ન પ્રાપ્ત કરી શકે. તો આ બધા પેલા મહાભારતનું વર્ણન કરે છે. આપણે પેલા કોણ હતા મુંબઈના પેલા, એ કરે વર્ણન. જ્યારે જુઓ ત્યારે આ અર્જુન તો ભગવાનની પાછળ જઈને સંતાઈ જાય. એટલે આવો અર્જુન તો એવો ચિત્ર છે. હવે એ કયું મહાભારત હશે મને ખબર નથી. હરેન્દ્ર જોશી, હા એ ભાઈ, પણ એટલે એમણે મહાભારતનો અભ્યાસ કરે આવું જાતનું વર્ણન કર્યું છે કે આ તો બિચારા તદ્દન ગભરું હતા. જાણે કે અર્જુન અત્યંત ગાભરું હતો. જરા વારમાં પાછળ સંતાઈ જાય.
આમાં મહાભારતની કેટલી બધી આવૃત્તિઓ હશે, ભગવાન જાણે શું અંદર નંખાયું હશે ને ક્ષેપક થયું હશે બધું. એક બાજુ અર્જુનનું જે વર્ણન કરવામાં આવે તે આ બધું વર્ણન કશી વસ્તુઓ કે બંધ બેસતી નથી. આટલો મોટો ગ્રંથ, 1,00,000 શ્લોક, એને રચતા 100 વર્ષ, કેટલાય વર્ષો થયા હશે. એટલે કેટલાય વિદ્વાનોના અભિપ્રાયો છે. કોઈ કેમ માનતો હોય કે 505 શ્લોકથી શરૂ થઈ 5000 શ્લોકથી પછી ઉમેરાતા કેટલાય લોકોએ કેટલું એવું કહેવાની આપણામાં કોઈ એવી ક્ષમતા નથી, આપણે એની યોગ્યતા ધરાવતા નથી. પણ આવું વિદ્વાનો માને છે કે એક સાથે 1,00,000 શ્લોક રચાયા હોય. આપણે તો એવું માનવા ઈચ્છીએ જ. આપણી સંસ્કૃતિ છે ને, આવા મહાન કવિઓ થઈ ગયા, કેમ નહીં? આ બધા લોકો એટલે ટૂંકમાં જે હોય તે, હું તો નથી એટલે અર્જુનમાં આવી જાતની ભીરુતા હોય એવું નથી માનતો, પણ એવી જાતનું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું. હરેન્દ્ર જોશી ને, હરેન્દ્ર દવે જે હોય ત્યાં. લોક સંહારસમ એ જ કહે તો પ્રવૃત્ત, ભલે લોક સંહાર માટે પ્રવૃત્ત થયા હોય તો મારા વગર તો આપ કેવી સંહાર કરી શકશો? એટલે ભગવાને સ્પષ્ટ કહ્યું, ઋતે વિદ્વાન, તારા વગર પણ આમાંનું કોઈ બચવાનું નથી. તत् ઔદાસીન્યેપી પ્રતિકૂલ અનીકસ્થા મત પ્રાતિકૂલ્યાત એવ ન ભવિષ્યંતિ. હે અર્જુન, તું કશું કરે કે ના કરે તોય પણ મત પ્રાતિકૂલ્યાત એવ, કાળ સ્વરૂપ હું અત્યારે પ્રતિકૂળ થઈ ગયો છું માટે કોઈ બચવાનું નથી. તું યુદ્ધ કરે કે ના કરે એટલે ડાયો થઈને યુદ્ધ કર, એ ભગવાન કહે છે. ન ભવિષ્યંતિ દેવમ યસ્માન નિશ્ચિતમ. તું યુદ્ધ કરે કે પ્રવૃત્તિ કરે કે ન કરે તો પણ હમણાં કોઈ બચવાનું નથી, એ નિશ્ચિત થઈ ગયેલું છે. તસ્માત તદ ઔદાસીન્યમ અકિંચિત કરમ. અને માટે તું યુદ્ધ કરે કે ના કરે. પ્રશ્ન હતો ને, હું નહીં કરું તો, અરે ભાઈ તું નહીં કરે તો પણ જે નક્કી થયું છે એ થવાનું જ છે. એટલે કહે છે યસ્માદેવમ તસ્માત ત્વમ ઇતિ. આવું છે ત્યારે, એટલે કે તું લડે કે ના લડે તોય પણ કોઈ બચવાનું નથી હોવાને કારણે કહે છે પછીના શ્લોકમાં, તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम्. मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्. તસ્માત હોવાને કારણે ત્વમુત્તિષ્ઠ, બેસી ગયો છે ને અર્જુન, ફસડાઈ પડે, બેસી નહીં ગયો. ધનુષ્ય પણ નીચે પડી ગયું, સરકી ગયો હાથમાંથી અને ફસડાઈ પડ્યો છે. હવે યુદ્ધ બેસી ના થાય, તરત પેલા લોકો મારી જ ના, બેઠેલો છું, ઊભો થઈને બધા એના અસ્ત્ર એના હાથમાં હોય તો જ યુદ્ધ થાય. એટલે યુદ્ધ કરતા ઉત્તિષ્ઠ એટલે ઊભો થતું, તારા ધનુષ્ય બાણ ધારણ કર, યશો લભસ્વ, તું યશ પ્રાપ્ત કર. કેટલી બધી કૃપા, હદ વગર નહીં. અર્જુન કેટલો બધો માનીતો છે એમનો વિચાર કરો. આવું બધું આ પ્રકારે બોલવા છતાં તો પણ કેટલી ભગવાનમાં એના પ્રત્યે કેટલી કરુણા, કેટલો બધો પ્રેમ છે. માટે તું ઊભો થા, તું યશ પ્રાપ્ત કર અને આ બધા શત્રુઓ વિજય પ્રાપ્ત કરે અને
સમૃદ્ધ રાજ્ય ભોગ મયે વૈતે નિહતા પૂર્વમેવ. આમાં બહુ ઉત્તમ બધા અગત્યના વાક્યો છે અને માત્ર અર્જુનને લાગુ પડે છે એવું નથી, બધા એને લાગુ પડે. નિમિત્ત માત્ર ભગ સવ્ય સાચિન. સવ્ય ડાબા હાથે પણ અર્જુન ચલાવતો હતો, એ બંને હાથે લડી શકતો હતો. એવી એને બધે અભ્યાસ કરેલો. દ્રોણાચાર્ય અશ્વત્થામાને શીખવે ને ત્યારે બધા ઊંઘી ગયા હતા, જાગતો હોય અને ત્યારે બધી કળાઓ શીખી ગયેલો. અને એક એવો હતો જે ડાબા હાથે પણ બાણ મારી શકતો હતો, સવ્ય સાચિન. એટલે કહે છે ભાષ્યકાર, તસ્માત ત્વમુત્તિષ્ઠ ભીષ્મદ્રોણ પ્રભૃતયઃ અતિરથાઃ અજેયાઃ દેવૈः અપી અર્જુનેન જીતાઃ ઇતિ યશો લભસ્વ. માટે અર્જુન ઉત્તિષ્ઠ, યુદ્ધ માટે તૈયાર થઈ જા અને તને કેવો યશ પ્રાપ્ત થશે. ભીષ્મ દ્રોણ પ્રભૃતયઃ અતિરથા. અતિરથા એટલે ગમે તેટલી સંખ્યામાં સામે હોય. આ ભીષ્મ અને દ્રોણાચાર્ય તો એટલા મહા, એટલા બધા શું કહેવાય શક્તિશાળી યોદ્ધાઓ હતા. મહારથ, અતિરથ એટલે ગમે તેટલા હોય. મહારથ 10,000 સૈનિકો સામે લડી શકે. અતિરથ એટલે ગમે તેટલા હોય, અસંખ્યની સામે એક જ લડી શકે એવા ભીષ્મ અને દ્રોણ વગેરે હતા. અજેયા દેવૈ અપી. દેવતાઓ પણ જેમના પર વિજયના પ્રાપ્ત કરી શકે એવા. અર્જુને જીતા. ઇતિહાસમાં આવું જ આવશે ને કે આ બધા પર અર્જુને વિજય પ્રાપ્ત. અંદરની વાત કોઈ ના જાણે પણ જે જાહે એટલે એટલે જ કહે છે ને પેલા જામવાન હનુમાનજીને, ભાઈ તું આ કરો, તમે બેસી નહીં રહો તો ભગવાન તો ભગવાન આવશે અને રાવણ પર જીત વિજય પ્રાપ્ત કરીને સીતાને લઈ હશે. એટલે નારદાદી વખાણે નારદાદી બધા લોકો ભગવાનનો યશ ગાશે, પણ તમારે આ કરવાનું છે. એટલે હનુમાનજીને તો બધું યશ ભગવાન જ આપે ને. હું તો શાખા મૃગ છું, એક ડાળા પછી બીજા ડાળા જનારો પશુ છું. મારામાં કોઈ વસ્તુ, મારામાં કોઈ તાકાત નથી, બધું ભગવાનની જ કૃપા છે. કેટલું મહાન છે ને આ બધા, કેવા ઉત્તમ પાત્રો છે બધા. અને એમાંથી કેવી ઉત્તમ પ્રેરણા આપણને પ્રાપ્ત થાય. જરાક વારમાં આપણો તો આમ મગરૂરી, આપણો અભિમાન આવી જાય છે. જરાક કશું કર્યું નહીં, ભલે આવે તો આ કંઈ વાંધો નહીં, અભિમાનની જરૂર છે, નથી એવું નથી કહેતો. એટલે થોડું પોતાના માટે આત્મગૌરવની જરૂર છે, ના નથી. ઘમંડની જરૂર નથી, આત્મગૌરવની જરૂર છે. એ સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય. આત્મગૌરવ હોય તો આપણામાં આત્મવિશ્વાસ આવે, આત્મવિશ્વાસ, અને તો જ આપણે કોઈ પણ કર્મ કરી શકીએ. આત્મગૌરવ એક વસ્તુ છે અને ઘમંડ બીજી વસ્તુ છે. આત્મગૌરવ એટલું મારો પોતાનો આદર કરું છું અને સાથે સાથે સ્વીકારું છું કે આ બધું મને ભગવાને પ્રાપ્ત થયું છે, અને તેથી હું એની ઉપેક્ષા નથી કરતો. મારો પણ આદર કરું છું અને છતાં પણ આ બધું મારે કારણે છે, ઘમંડ નથી કરતો. એટલે હંમેશા આદર, આત્માનો આદર હોવો જોઈએ, જેને અંગ્રેજીમાં સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય. એવું તો હોવો જોઈએ, પણ જોડે જોડે ઘમંડ ના હોવો જોઈએ. પ્રત્યનિકેષા તસ્માત ઉત્તિષ્ઠ. તું ઊભો થા એટલે યુદ્ધ કર. ભીષ્મ દ્રોણ પ્રભૃતય અતિરથા અજેયા દેવૈ અપી. દેવતાઓ પણ જેમના પર વિજયને પ્રાપ્ત કરી શકે
ભીષ્મ દ્રોણ વગેરે અર્જુનને જીતા. દુનિયામાં તારો આ પ્રકારનો યશ ફેલાશે ને કે દેવતાઓ પણ જેમના પર વિજયના પ્રાપ્ત કરી શકે. ભીષ્મ દ્રોણ વગેરે અર્જુને બધાને હરાવ્યા. એમણે અર્જુન પાસેથી પરાજય પ્રાપ્ત કર્યા, પરાજિત કર્યા. ક્ષત્રિય માટે યશ સૌથી મહત્વની વસ્તુ છે. રામચંદ્ર માસમાં વારંવાર આવે કે રઘુકુલ રીતે સદા ચલી આવે. પ્રાણ જાય પણ વચન ના જાય, કીર્તિ ના જાય. ક્ષત્રિય માટે કીર્તિ સૌથી મહત્વની વસ્તુ છે, ભલે પ્રાણ જાય. એ રીતે અર્જુન માટે, બધા યોદ્ધાઓ માટે અને તે યશો લભસ્વ, એને માટે સૌથી મોટી મૂડી યશ છે. બીજું બધું બરાબર છે, પણ અર્જુન માટે, ક્ષત્રિય માટે, યોદ્ધા માટે સૌથી વધુ મહત્વની વસ્તુ છે યશો લભસ્વ. એટલે ભાષ્યકાર કહે છે કિમ તેન અપમર્થેન એથી, યશથી કે મારો પુરુષાર્થ સિદ્ધ થવાનો છે. આપણે તો મોક્ષ જોઈએ ને, આ યશ મળે તો એ શું. એટલે કહે છે કેવલમ પુણ્યૈ તત્પ્રાપ્યતે. માત્ર અનેક પુણ્યથી જ આ યશ પ્રાપ્ત, યશ એમને નથી મળતો. અને પુણ્ય ખૂટી જાય તો ભલભલાનું યશ ક્યાંને ક્યાંય જતો રહે છે. એટલે આ બધું આપણે જોઈતું હોય જીવનમાં તો એક જ એનો ઉપાય છે પુણ્યની પ્રાપ્તિ. એના માટે નિષ્કામ કર્મ, સકામ કર્મથી પુણ્ય પ્રાપ્ત થાય. એ પુણ્ય માત્ર આપણી કામનાઓને પૂર્ણ કરે. નિષ્કામ કર્મથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ તો પાપને પણ દૂર કરે. કેવલમ પુણ્યૈ તત્પ્રાપ્યતે. રાજ્ય ભોગે અપેક્ષિતે કિમ અનપેક્ષિતે નથી. ભાઈ અમને તો રાજ્ય જોઈએ છે, અમારે રાજ્ય ભોગવવું છે. આ બધા પુણ્ય અને શું કીર્તિ વીર્તિને શું કરવાની, એવું કદાચ પ્રશ્ન થાય. રાજ્ય ભોગે અપેક્ષિતે, ભાઈ અમારી અપેક્ષા છે કે અમને વિજય પ્રાપ્ત થવું જોઈએ, રાજ્ય પ્રાપ્ત થવું જોઈએ. અહીં સંકળાયેલા બધા કામ ભોગ વગેરે પ્રાપ્ત થવા જોઈએ. તો આ યશથી શું થવાનું છે? પેટ ભરાવાનું છે. કેમ અનપેક્ષિત નહીં? તો પછી આ યશને ભરે શું કરવાનું? તો કહે છે જીત્વા શત્રુન દુર્યોધન પ્રભૃતિન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ અસપત્નમ અકંટકમ. માટે જીત્વા શત્રુન, હે અર્જુન, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે ને. કયા પ્રશ્ન? દુર્યોધન પ્રભૃતિન, દુર્યોધનથી માંડીને બધા છે. એટલે દુર્યોધન એક સામાન્ય હતો ને માણસ, એ મહાન યોદ્ધો હતો. એ જ છેલ્લે બચ્યો ને. અને ભીમને પણ નાકે દમ આવી ગયો. દુર્યોધન પર વિજય પ્રાપ્ત કરવા માટે ભીમસેનને પણ નાકે દમ આવી ગયો, કારણ કે એટલો જ શુરવીર હતો. આ બંને જણાએ બલરામજી પાસેથી પ્રાપ્ત કર્યું હતું. હા, બધું. અને એમાં બલરામજીમાં પેલો વધારે એમનો માનીતો હતો દુર્યોધન. એમ માનતા હતા કે દુર્યોધન છે એમાં કુશળતા વધારે છે, પેલામાં બળ વધારે છે, ભીમસેનમાં એમાં કુશળતા વધારે. એટલે દુર્યોધન સામાન્ય યુદ્ધ નથી. દુર્યોધન પ્રકૃતિ. આમ દુર્યોધનથી મળીને બધા જે આ યોદ્ધાઓ છે બધા વિજય પ્રાપ્ત કરીને પુંક્ષ રાજ્યમ સમૃદ્ધમ, સમૃદ્ધ, અત્યંત સમૃદ્ધ. એટલે અસપત્નમ અકંટકમ. સપત્ન એટલે શત્રુ,
એટલે બધા શત્રુથી રહિત અકંટક જેને કહેવાય એવું રાજ્ય તું ભોગ. ભીષ્માદિષુ અથેરથેષુ સત્સુ કુતો જયાશંકા હતી. અને આ ભીષ્મ વગેરે અતિરથ જ્યાં સુધી છે બધા ત્યાં સુધી જ ક્યાંથી વિજય પ્રાપ્ત થવાનો છે? અર્જુન જાણે છે કે પોતાની કેટલી પોતાની શક્તિ કેટલી છે. અને આ બધા કેવા છે ભીષ્મ અને દ્રોણ વગેરે. અર્જુન કે નાનું સૂનું નથી એમ તો ભીષ્મ વગેરે અજય છે, અર્જુન અજય છે. ચાલો, પણ ભીષ્મ દ્રોણ વગેરે તો કોઈ એમના પર વિજય ન પ્રાપ્ત. અને બધા સિદ્ધ પુરુષો છે ને, અનેક પ્રકારની સિદ્ધિઓ લઈને આવેલા છે. પણ ભગવાનને બધી ખબર છે કઈ કોનો કાળ ક્યાં છે. એ જેમ એમના પર કોઈ વિજય ના પ્રાપ્ત કરી શકે. પછી જન્મે મૃત્યુ થવાનું જ છે. એટલે ભીષ્મનું પણ મૃત્યુ થવાનું ને દ્રોણનું થવાનું, બધાનું થવાનું. એ કરનાર તો એ જ છે. એટલા જ માટે બધા નિર્ણયો કરે શું શું કરવું. ભલે લોકો આવી જાતની ટીકા કરતા હોય કે ભગવાને અધર્મનું આચરણ કર્યું ને આવી જાત જાતની બધી રમતો, એ સિવાય આ કામ જ થયું નથી. એ સિવાય આ બધા પર કોઈ વિજય પ્રાપ્ત જ ના કરી શકે. મેં કહ્યું છે આગળ કે ભગવાન તો કર્મફળદાતા છે. એનું એક જ કાર્ય છે કર્મફળ પ્રદાન થવા માટે જે પ્રકારના સંજોગો રચાવા જોઈએ એ સંજોગો રચે. એટલે પછી જે કર્મ કર્યું ભલે ને બિચારો કર્ણ તો એ કોઈ બ્રાહ્મણનો શાપ એવું કંઈક કંઈક મળે. દરેકને કશું છે, બધાને શાપ મળેલા છે. અને દ્રોણાચાર્ય આવી પ્રતિજ્ઞા કરી, ભીષ્મે પેલી પ્રતિજ્ઞા કરી. કરો ભાઈ પ્રતિજ્ઞા. દ્રોણાચાર્ય કે જેવો અશ્વત્થામાનો વધ થશે હું નહીં જીવું. ભીષ્મ કહે કે હું આ શિખંડી સામે નહીં લડું. સારું, બસ એટલું પૂરતું છે. એને જ આગળ કર્યો કે આ બાણ શિખંડી એને નથી. જે બાણ મને વિંધી રહ્યા છે શિખંડીમાં તાકાત નથી કે એ પ્રકારના બાણ મને મારી શકે. એ પાછો ઉભેલો છે ને પેલો એના અર્જુનના જ બાણ છે, પણ શિખંડી આગળ છે. એટલે ભીષ્મ અર્જુનનો વધ ના કરી શકે. શિખંડી ઢાલ છે ને. એટલે આ બધી યોજનાઓ બંને બાજુએ હોય છે. એ સિવાય આવા મોટા યુદ્ધો જીતાય છે નહીં. આ તો બધું વિશ્વયુદ્ધ કરતા મોટું યુદ્ધ છે. તદ વ્યાપારમ વિનાપી મદ વ્યાપારેણે તું કશું નહીં કરતો હોય પણ માત્ર મારાથી જ, મારા વ્યાપારથી એટલે મારી ઈચ્છાથી આવું થવાનું જ છે. મયૈવૈતે નિહતાઃ નિશ્ચયેન હતાઃ પ્રાણૈઃ વિયોજિતાઃ પૂર્વમેવ નિહતાઃ નિશ્ચયેન હતાઃ હણાયેલા હતા. નિશ્ચિત રીતે મારા વડે આ બધા હણાયેલા જ છે. કેમ? હું કાળ છું. શ્રી કૃષ્ણ વડે એટલે કે કાળ સ્વરૂપ ભગવાન વડે. બધાનો છેવટો વધ કરનાર, હનન કરનાર, નાશ કાળ જ છે. એ કાળ બધા લોકોનો ક્ષય કરનાર કાળ રૂપે હું અત્યારે પ્રવૃત્ત થયેલો છું. એટલે મારા વડે આ બધા હણાયેલા જ છે. એટલે પ્રાણી બીજો મરણ એટલે પ્રાણથી યુક્ત થવું. પૂર્વમાં પહેલેથી અહીં આવતા પહેલાં નક્કી થઈ ગયેલું છે. આ બધા લોકો જેટલા 18 અક્ષોહીણ બધા છે ને બધા લોકો કોઈએ બચવાનું નથી. તો પેલું કે તર્હિ મૃતમાનાર્થમ નમે પ્રવૃત્તિ.
તો શું ભગવાન જે મરેલા છે એને મારવાનું મારે હું શા મળે એવું એવું ના કરવા ઈચ્છું. શું મળવાનું છે? જે મરેલા છે એમને મારવાની મારી પ્રવૃત્તિ એવું તો હું ના કરું. એટલે ભગવાન કહે છે નિમિત્ત માત્રમ ભવ ત્વમ હે સવ્યસાચિન સવ્યેન વામેનાપી હસ્તેન શરણામ ક્ષેપાર સવ્યસાચી ઇતિ ઉચ્યતે અર્જુન. નિમિત્ત માત્ર ભવ બહુ એકદમ પ્રસિદ્ધ વાક્ય થઈ ગયું. નિમિત્ત માત્ર અર્જુન માટે ને બધા માટે કહેવામાં આવ્યું કે ખરેખર તો ઈશ્વર જ બધું કરનારો છે. હવે પ્રશ્ન તો ભગવાન પુરુષાર્થનો ક્યાં આગળ પ્રયોજન રહ્યું? એટલે આવા વાક્યો હોય કે બધા માળા વડે હણાઈ જ ગયેલા છે, તું માત્ર નિમિત્ત બન અને યશ પ્રાપ્ત કર. તો પ્રશ્ન થાય છે આવી રીતે નિમિત્ત એટલે પ્રારબ્ધ ભગવાને જ બધું નક્કી કર્યું હોય તો પછી આપણા પ્રયત્નનો પુરુષાર્થનું શું પ્રયોજન છે? આ પ્રકારની સમસ્યા હંમેશા રહેલી છે. આપણે એટલું જ કહી શકીએ કે દરેક સંજોગોમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને રહેલા જ છે. એ પ્રારબ્ધ અને પુરુષાર્થને નો ભેદ કરનાર એ ભેદ રેખા ક્યાં છે એ આપણે જાણતા નથી. એ નક્કી કરવાવાળા સર્વજ્ઞ હોવા જોઈએ તો જ નક્કી થાય કે આ પ્રારબ્ધમાં કેટલો ને પુરુષાર્થ કેટલો. અર્થાત બે છે એ તો નક્કી જ છે. કેટલો અંશ પ્રારબ્ધ છે, કેટલો અંશ પુરુષાર્થ છે એ કોઈ નક્કી કરી શકતું નથી. અંતેથી આપણે તો પુરુષાર્થને જ મહત્વ આપવું પડે. ભગવાન કરે એટલે અહીંયા હિન્દુસ્તાનમાં ભગવાન કરેલા ભગવાન કશું કામ તું ના કરો તો ભગવાન ક્યાંય કરવાનો હતો એમ કરીને બધા ભગવાનને માથે ઢોળવા માંગે છે. અર્જુન તું પહેલાં આ પુરુષાર્થ કર, પ્રયત્ન કર, પછી હું તારી પાછળ જ છું. ભલે ને તારા હાથથી બાણ ચલાવાતો હોય, હાથને શક્તિ આપનાર, બાણને વેગ આપનાર, એના લક્ષ્યને વીંધનાર એ બધું કરનાર હું કરીશ. પણ તું હાથમાં જ ધનુષ્ય લઈ લે, તું બાણ છોડશે જ નહીં તો હું કંઈ કરી નહીં શકું. મારે કરવા માટે પણ આ પ્રકારનું બહારનું જે છે ને એ કર્મ જોઈએ. એટલે અર્જુનનો ઊભો કરવાનો પ્રયોજન એ છે. ભલે બધું ભગવાન કરતા હોય પણ અર્જુનની વાત સાચી, હું નહીં કરું તો આપ શું કરશો? વાત સાચી છે, પણ તું કર એટલા માટે કે તને યશ પ્રાપ્ત થશે. મેં કહ્યું ને ક્ષત્રિયો માટે યશ એ જ સૌથી મહત્વની વસ્તુ છે. એટલે ભલે અહીં કહે છે કે ભાઈ આવા યશને શું એવું નથી. યશ એ ક્ષત્રિયો માટે સૌથી મોટી સંપત્તિ છે. સવ્યસાચીન ડાબા હાથનો ખેલ છે અર્જુન માટે.
તાદૃશ્ય તવ, ટૂંકમાં જે ડાબા હાથથી પણ બાણ ચલાવી શકે છે એવું હતું. ભીષ્મ દ્રોણાદિ જય હૈ ન સંભાવિત હૈ. તું અર્જુન સમર્થ છે, ડાબા હાથે પણ આવી રીતે બાણ ચલાવનાર તું સમર્થ છે, તારે માટે અસંભવ નથી. તસ્માત તદ્વ્યાપારાનંતરમ મયા રથાત પાત્યમાને શેતેષુ. ટૂંકમાં તું વ્યાપાર ન કરે તો હું આ લોકોને રથમાંથી, આ બધા રથથી પડી જાય એટલે મૃત્યુ પામે. તારા વ્યાપાર વગર હું આ નહીં કરી શકું. તવૈવ કર્તૃત્વ લોકાહાક, કરનાર હું છું, પણ દુનિયાની દ્રષ્ટિએ ત્યાં કર્યું એ પ્રકારે નક્કી થશે. ઓમ ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે આપણે બે સ્વામીની જીવોનો જન્મદિવસ છે. ઓગસ્ટની 17મી સ્વામી સ્વપ્રકાશાનંદજી, સ્વામીની વિદ્યા પ્રકાશાનંદજી બંનેનો આજે જન્મદિવસ